એમાં આપણા માતા પિતાના લોહી રેડાણા છે. બરાબર, એ કાળા અક્ષરે ન હોવું જોઈએ, લાલ અક્ષરે હોવું જોઈએ. કારણ કે માતા પિતાએ ઘણું આપ્યું છે ત્યારે આપણે આ વસ્તુ કરી શકીએ છીએ. કેટલી આપણને એને સ્વતંત્રતા આપી. કોઈ પણ મને પૂછતું નહીં કે પ્રવાસમાં જવું છે કે ગમે તે, મારો હાથ ઊંચો જ હોય. અમે 4 બહેનો હતી, અમને કોઈ દિવસ ક્યાંય જવાની ના નથી પાડતી. અને એક દિવસ તો તમને બધાને નવાઈ લાગશે, મારા પપ્પાએ એમને બાજુમાં બેસાડીને કીધું કે બેટા, તમને કોઈ પાત્ર ગમતું હોય ને તો મને કહેજો, પણ એમનું ડિસિઝન નહીં લેતા. અમને કોઈ પાત્ર ગમ્યું નહીં. પણ વાત શું છે કે એ સંબંધ એણે અમારી સાથે રાખ્યું. બેટા, અમને કહેજો, તમે આટલી જે છૂટ આપી છે ને, આટલી તો તમે બધા વડીલો જ આપી શકો. અને તમે આ કેવી રીતે કરો છો એ મને ખબર છે કે તમે કોઈકનું જોયું હશે કે આ દીકરીઓ આવું કરે છે ને, એના કરતાં દીકરીને અમે બોલાવી અને કેટલો આમ કાળજે પથ્થર મૂકીને તમે આ શબ્દ બોલ્યા હશો એ દિવસે જ્યારે અમે કોલેજમાં હતા ત્યારે. બીજું મેં એમ કીધું કે ખોટા બોલા વડીલો. મમ્મી વાર્તા હંમેશા કહેતા કે એક છોકરાને માં ગુજરી ગઈ એની, એટલે નવી માં સાથે એને રહેવાનું બન્યું. તો પૂછ્યું કે ભાઈ નવી માં કેવી છે? છોકરો તો ધ્રુસકે રડવા માંડ્યો અને કે મારી નવી માં છે ને એ સાચા બોલી છે. તું કેમ? એ કે નવી માં એમ કહે છે ને કે હું તને જમવાનું નહીં આપું તો એ મને જમવાનું નથી આપતી. નવી માં મને એમ કહે છે કે હું તને મારીશ તો એ મને મારે છે. પણ મારી જૂની માં છે ને એ ખોટા બોલી હતી. એ હંમેશા એમ કહેતી તાર પપ્પા આવે ને તો હું એને કહી દઈશ, પણ એ કોઈ દી કહેતી નહીં. બરાબર, મારી જૂની માં છે ને એ ખોટા બોલી છે. એમ હું ખોટા બોલી છું, ગરમ ચીપિયોલ કરું અને મારા છોકરાની પાછળ દોડું, પણ મારી સ્પીડ હંમેશા ધીમી જ પડે, કારણ કે એ મારો છોકરો છે. બરાબર છે. એટલે ખોટા બોલા શબ્દ મને ખૂબ ગમે. અને આ ખોટા બોલા શબ્દની અંદર આપણે ઘણી વખત પડોશીમાં પણ ઝઘડા થતા હોય ને, તો એ શું આપણા ઘરની અંદર જ્યારે ઝઘડા હોય ને ત્યારે બધા એકબીજા શું કહે કે અત્યારે રહેવા દો, અત્યારે રહેવા દો. જો કોર્ટમાં આવું નથી બનતું કે અત્યારે રહેવા દો, સમાજમાં જ આવું બને છે કે અત્યારે રહેવા દો. શું કામ સમાજમાં આવું બને છે કે અત્યારે રહેવા દો? કારણ કે અત્યારે રહી જશે ને પછી અમથું રહી જવાનું છે. કોઈ કાંઈ કરવાનું નથી. તમે અમને આના કરતાં જુદા કરી દો, બોલે કરતા નથી. તમને ભાવે એવા શાક હાથે લઈ આવજો, બોલે કરતા નથી. બરાબર, એટલે મારા વડીલો, મારા મમ્મી, મારા પપ્પા, તમે બધા કશું કરતા નથી. આપણે બધા બોલીએ જ છીએ. કેવી રીતે આટલા બધા વર્ષો તમારા નીકળી ગયા અને તમે 11% લોકો વિશ્વના એવા કે એની અંદર આવી ગયા એ તમને ખબર નહીં પડી હોય. માત્ર વિશ્વના 11% લોકો એવા છે કે જે 60 વર્ષ કરતાં વધારે જીવે છે. અને એમાંના તમે 3-4% જ લોકો એવા છો કે ગાડીને મનમાં આવે ત્યારે સેલ્ફ મારી અને અહીંયા ગમે ત્યાં પહોંચી જાઓ છો. તો તમે તો સૌથી નસીબદાર છો, એવા 3-4% લોકોમાં આવો છો કે વિશ્વની અંદર આવા બીજા લોકો છે નહીં. હવે આજે જ્યારે રામનવમી છે ત્યારે આપણે વાત કરીએ તો આપણે રામાયણનું કેટલું ગૌરવ છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પોતે મુસ્લિમ હતા, છતાં પણ એ રામાયણ વાંચતા. અને ઇન્ડોનેશિયાની ભાષાની અંદર 50%થી વધારે સંસ્કૃત ભાષાના શબ્દો એના બોલાય છે. આપણી ભાષામાં 50% કરતાં વધારે સંસ્કૃત ભાષા બોલાતા નથી. સંસ્કૃત શબ્દો ઇન્ડોનેશિયામાં બોલાય છે. થાઈલેન્ડની રાજધાની અયોધ્યા હતી. આપણે અયોધ્યા નહીં, અયોધ્યા. એની રાજધાની અયોધ્યા હતી 417 વર્ષ સુધી. અને ત્યાંના મોટા ભાગના જે રાજા છે ને એના નામ રામ હતા. અમેરિકાની વાત કરીએ તો જોનાહ બ્લેન્ક નામના એક વ્યક્તિ, એણે એમ થયું કે આ રામચરિત માનસ છે, રામ ભગવાન આમ અહીંયાથી અહીંયા, ક્યાંથી ક્યાં, ઉત્તરથી ઠેઠ દક્ષિણ સુધી ક્યાંથી ક્યાં આવી ગયા, તો મારે પણ આટલી યાત્રા કરવી છે. તો જોનાહ બ્લેન્ક પણ ભારતમાં આવી ગયા. અને એ અયોધ્યા, ચિત્રકૂટ, નાસિક, કિષ્કિંધા, રામેશ્વર અને લંકા સુધી
જોના બ્લેન્કે પોતે યાત્રા કરી અને આપણે ભારતીયો કદાચ નહીં કરી શકતા હોય, પણ એણે આ કામ કર્યું. ત્યાર પછી આપણે વાત કરીએ રશિયાની. તો આપણને બધાને ખબર છે કે જર્મન કવિ ગેટ છે, શાકુંતલને જ્યારે એણે હાથમાં લીધું હતું ને ત્યારે એ નાચવા માંડ્યા હતા કે મને બહુ મજા આવી આ પુસ્તકની અંદર. શાકુંતલના એટલા બધા વખાણ, આપણે કાલિદાસ અને એના બધા વખાણ સાંભળ્યા જ છે બધાએ, બરાબર? એટલે એ નાચવા માંડ્યા હતા. એવી જ રીતે રશિયાના જે બારાનિકોવ નામના વ્યક્તિ છે, એણે 10 વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને સમશ્લોકી એણે અનુવાદ કર્યો. સમશ્લોકી એટલે કેવો ભાવાનુવાદ ટાઈપનું થયું, અનુવાદ નહીં. અને રશિયાની અંદર રામનવમીને દિવસે, જો યુરોપ ખંડમાં રશિયા એકમાત્ર એવો દેશ છે આખા યુરોપ ખંડમાં કે રામનવમીને દિવસે હજારોની સંખ્યામાં લોકો બધા ઉપસ્થિત થાય છે. ત્યાં રામાયણની નકલોની નકલો વેચાય છે અને લોકો એના નાટકો ભજવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ ચીનની. તો આપણને ભલે એમ લાગે કે આપણો દુશ્મન દેશ, પણ ચીનનો લિન યુટાંગ નામનો વ્યક્તિ, આ ટાંગ ને ફાંગ ને ચાંગ ને આવે ને એટલે આપણને બહુ મજા આવી જાય. પણ ઇંગ્લિશમાં અમારે કેવું ખબર, આઈએનજી આવે ને તો અમને એમ થાય કે અંગ્રેજી બોલીએ છીએ. આઈ એમ ખાઈંગ, આઈ એમ પીઈંગ, આઈ એમ બોલિંગ, આઈ એમ ફરિંગ, આઈ એમ ભાષણ આપીંગ. અંગ્રેજીની અંદર ટોટલ 12 કાળો છે અને એમાં એક્ટિવ પેસિવની અંદર એ ક્યાંય કરતા ક્યાંય આઈએનજી 12 કાળમાં 3 જ કાળમાં આવે છે. છતાં આપણને શું થાય કે આપણે આઈએનજી બોલીએ છીએ ને એટલે આપણે ઇંગ્લિશ બોલીએ છીએ. તો ચીનનો લિન યુટાંગ નામનો જે વ્યક્તિ છે, એણે એમ કીધું કે મને ભારત પ્રત્યે આદર અને સત્કાર ત્યારે થયો પ્રથમ વખત કે જ્યારે હું કોલેજના સમયમાં હતો અને મેં રામાયણ અને મહાભારતના ભાષાંતર વાંચ્યા. ચીનના એ જે